નવરાત્રી એટલે શું? ખુશી, નવરાત્રી એટલે માં દુર્ગાના 9 અલગ અલગ સ્વરૂપોની પૂજા આરાધના કરવાનું પર્વ. મમ્મી, નવરાત્રી શેના માટે ઉજવવામાં આવે છે? પૌરાણિક કથા અનુસાર મહિષાસુર નામનો એક રાક્ષસ હતો. તેણે બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું કે મને અમર થાવ એવું વરદાન આપો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ તો નિશ્ચિત છે, એટલે એના સિવાય તો બીજું કોઈ પણ વરદાન માંગ. ત્યારે મહિષાસુરે કહ્યું કે મારું મૃત્યુ કોઈ પણ અસુર, મનુષ્ય કે દેવ દ્વારા ન થાય, હું ખાલી એક સ્ત્રી દ્વારા જ મરું એવું મને આશીર્વાદ આપો. ત્યારે બ્રહ્માજીએ તેને તથાસ્તુ કહ્યું અને વરદાન આપ્યું. ત્યારબાદ મહિષાસુરે ખૂબ આતંક મચાવવાનું શરૂ કરી દીધું. તેણે મનુષ્યો અને દેવોને ખૂબ પરેશાન કર્યા. ત્યારે દેવો વિષ્ણુ ભગવાન અને શંકર ભગવાન પાસે ગયા અને એમને કહ્યું કે અમને મહિષાસુરના ત્રાસમાંથી મુક્ત કરાવો. પછી બધા દેવોએ સાથે મળી અને શક્તિ ઉપાસના કરી. ત્યારે દેવી દુર્ગા સ્વરૂપે પ્રગટ થયા અને મહિષાસુરને વધ કરી અને એનો નાશ કરશે એવો બધા દેવોને આશ્વાસન આપ્યું. પછી મહિષાસુર દેવીને જોઈને મોહિત થઈ ગયો અને એ દેવી પાસે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. ત્યારે દેવીએ કહ્યું કે જો તું મને યુદ્ધમાં હરાવી દઈશ તો હું તારી સાથે લગ્ન કરીશ. ત્યારે મહિષાસુરે હા પાડી અને બંને વચ્ચે યુદ્ધ શરૂ થયું. આ યુદ્ધ 9 દિવસ સુધી ચાલ્યું અને 10મા દિવસે દેવી દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો. આ રીતે અસુર તત્વનો પરાજય થયો અને દૈવી તત્વ વિજય પામ્યું. આ પર્વ ત્યારથી ઉજવવામાં આવે છે, એટલે નવરાત્રીના 9 દિવસો માતાજીની આરાધના કરવામાં આવે છે. તો ખુશી, આ નવરાત્રીના 9 દિવસ દરમિયાન દુર્ગા માના 9 અલગ અલગ સ્વરૂપોની પૂજા થાય છે. દરેક દિવસના દેવી અલગ અલગ છે. શું તને એના વિશે ખબર છે? હા મમ્મી, મને ખબર છે. કહું? હા, કે શૈલપુત્રી ચ દ્વિતીયં બ્રહ્મચારિણી તૃતીયં ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ ચતુર્થકં પંચમં સ્કંદમાદેતિ ષષ્ઠં કાત્યાયનીતિ ચ સપ્તમં કાલરાત્રી ચ મહાગૌરી તિચાષ્ટમં નવમં સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા પ્રકેશિતા ઉક્તાન્યેતાનિ નામાનિ બ્રહ્મણેવ મહાત્મના. ધાર્મિક મહત્વ. આ સિવાય નવરાત્રીનું વૈજ્ઞાનિક રૂપે પણ ખૂબ મહત્વ છે. નવરાત્રી જે સમય દરમિયાન આવે છે, એટલે કે ચૈત્ર માસ અને આસો માસ, એ ઋતુઓનો સંધિકાળ કહેવાય છે. એ સમય દરમિયાન મનુષ્યના શરીરમાં વાત, કફ અને પિત્ત એ 3 ગુણોનું બેલેન્સ જળવાતું નથી અને એ માટે આપણે જો પૂજા આરાધના સાથે વ્રત ઉપવાસ કરીએ, એકટાણા કરીએ તો એનાથી આપણા શરીરની પણ શુદ્ધિ થાય છે. આ રીતે નવરાત્રીમાં ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને મહત્વ રહેલું છે. અને આ સિવાય નવરાત્રીમાં પૂજા ભક્તિ સાથે નાની નાની બાળાઓ ઘેર ઘેર ગરબા ગાવા પણ જાય છે અને આ રીતે દરેકના ઘરે માતાજીનું આગમન થાય છે. એ બેન ગરબો ગવડાવશો? હા, ગાઓ. કોના નામનો? આરતી. અટલી પટલી મથે પારાજી પટલી મથે કયા ભાઈ ચડ્યા મથે આરતીભાઈ ચડાયના માને બોલાવું, એના બેન બોલાવું, એનું સાસરે વડાવું. એ શીખ દો તમે. લ્યો. એ બેન ગરબો ગવડાવશો? હા. કોના નામ ઉપરથી? દીપાબેન અને સંદીપભાઈ. તના ચંદનની રાતી તો ક્યારે ઉગે પાછલી પડોળ મોટી રાવીને શેરે. સંદીપભાઈ યાદા દરબાર ઘોડે ચડી આવશે રે. લાવશે લાવશે ગુલાબના ફૂલ દીપાબેન સૂંઘશે રે. શીખ દેવતા. લ્યો બેટા, બહુ સરસ ગાયું.